ઈંડા આપતી 300 વર્ષ જૂની મુરઘી બતાવું, જે 199 કિલોની મુરઘી છે। તો તમને લાઈવ જંગલની અંદર બતાવી દઉં ને એ ભાગ્યશાળીને જે મુરઘી જોવા મળે છે। તો આપણે જંગલની અંદર આવી ગયા છીએ ને આપણે હવે ભાગ્યશાળી છીએ કે નહીં એ લાઈવ જોઈએ, અને તેની ખાસ જગ્યા છે એ જગ્યાએ આપણે જઈને જોઈએ કે એ સોનાના ઈંડા આપે છે કે નહીં। તો આ જંગલની અંદર જ છે અને ઘણી બધી જૂની મુરઘી છે મિત્રો, એટલે કે એકવાર આપણે ત્યાં જઈને જોઈએ તો આપણને ખબર પડશે કે સોનાના ઈંડા આપતી મુરઘી કેવી હોય છે। તો અહીંયા મિત્રો કોઈ જનાવર છે એવું લાગે છે, કારણ કે પેલો પક્ષીઓનો અવાજ। તો મિત્રો આપણને અત્યારે ડર પણ લાગે છે, પણ હવે આપણે સોનાના ઈંડા આપતી મુરઘી જોવા જઈ રહ્યા છીએ ને વચમાં એક આવી પરિસ્થિતિ આવી ગઈ છે જે એકદમ ડરાવણી મિત્રો છે। તો અહીંયાથી આપણે એકવાર નીકળીશું, કારણ કે અહીંયા ઝેરી જનાવર પણ હોઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખીને ચાલવું પડશે। તો આપણે ત્યારે સોનાના ઈંડા આપતી મુરઘી તરફ જઈ રહ્યા છીએ, ને આપણને જોવા મળે તો તમને લાઈવ બતાવી દઉં, કારણ કે આ જંગલ છે ને જંગલ ઘણું બધું ભયાનક છે, એટલે ખાસ ધ્યાન તો એ રાખવું પડે કે કોઈ ઝેરી જનાવર આપણા ઉપર હુમલો ના કરે। અને એકદમ જંગલ તો ભયાનક છે જ મિત્રો। તો એકવાર આપણે જંગલ તરફ તો ખાસ એ ધ્યાન રાખવું પડે કે કોઈ ઝેરી જનાવર આપણા ઉપર હુમલો ના કરે। અને જંગલ ઘણું બધું ભયાનક છે ને જે સોનાની ઈંડા આપતા મુરઘી છે એનાથી આપણે થોડાક જ દૂર છીએ મિત્રો। તો આપણે એ જગ્યાએ લાઈવ જઈને જોઈએ કે એ મુરઘી કેવી હોય છે અને કેવા સોનાના ઈંડા આપે છે। આપણે લાઈવ જઈને જોઈએ તો આપણને ખબર પડે કે આવી મુરઘી પણ હોય છે અત્યારના જમાનામાં। તો એમાં મિત્રો એવું છે કે બધા એવું કહેતા હોય છે કે નસીબવાળાને જ એ મુરઘી જોવા મળતી હોય છે। તો આપણે નસીબવાળા છીએ કે નહીં તો ખબર નથી, પણ આપણે એકવાર ત્યાં જઈને જોઈએ કે મુરઘી સોનાના ઈંડા કેવા આપે છે। તો આપણે જંગલમાં ફરતા ફરતા ઘણા બધા દૂર આવી ગયા છે, ને એકવાર લાઈવ જોઈએ કે મુરઘી સોનાના ઈંડા આપ્યા છે કે નહીં, કે તે એના લોકેશન ઉપર છે કે નહીં। તો આપણે ખાસ ધ્યાન રાખીને ચાલવું પડશે। અને અહીંયા ઘણા બધા રસ્તા પણ છે અને ગરમી પણ ઘણી બધી પડે છે, જેના કારણે આપણો મોબાઈલ પણ ચોંટે છે, જોઈ લો। તો આપણે અત્યારે જંગલની અંદર જ આવી ગયા છીએ ને જંગલ ઘણું બધું ભયાનક છે। તો એકવાર આપણે જે એના લોકેશન છે એના ઉપર જઈને તમને લાઈવ બતાવીએ કે સોનાના ઈંડા આપતી મુરઘી કેવી હોય છે। તો જોઈ લો ખાલી। તો મિત્રો ગરમી ઘણી બધી પડે છે, એના કારણે મોબાઈલ ગરમ થઈ ગયો છે, અને મુરઘીનું લોકેશન પણ આ જ છે મિત્રો। પણ અહીંયા મિત્રો કોઈ એવું મુરઘી નથી, અને કોઈ આપણને એવું નથી મિત્રો કે ભાગ્યશાળીને જોવા મળે એવું કશું નથી હોતું મિત્રો। અને એવી મુરઘી હોય પણ નહીં, પણ આપણને આ તો વાત એટલે કે સમાચાર મળ્યા હતા એટલે જોવા આવ્યા હતા। તો એવું મિત્રો કશું હોતું નથી। સોનાના ઈંડા આપે એવી ખાલી વાર્તાઓમાં હોય છે, કહાનીઓમાં, બાકી રિયલ લાઈફમાં એવું કશું હોતું નથી। તો અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને આપણે પણ થાકી ગયા ચાલીને। તો અત્યારે એકદમથી આપણે ઘરે જઈશું, કારણ કે ગરમી ઘણી બધી પડે છે ને આપણે પણ અહીંયા એકલા આવ્યા છીએ। એટલે બાય બાય।